બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી। હોસ્પિટલમાં સારવાર માટે ગયેલી એક મહિલા દર્દીને હોસ્પિટલના સ્ટાફે એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દીધી હોવાનો આરોપ છે, જેના કારણે મહિલા દર્દીને શરીરે સોજા આવી ગયા અને રિએક્શન આવ્યું। પરિવારના દાવા મુજબ રવિવારે ખાનગી હોસ્પિટલ્સ બંધ હોવાથી તેઓ મહિલાને સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ લઈ ગયા। આ સમયે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર્સ પણ હાજર નહોતા, જ્યારે નર્સ પોતાના મોબાઈલમાં મશગુલ હતી। બોટલ ચડાવ્યા બાદ જ્યારે પરિવારે બોટલ પરની તારીખ તપાસી તો એક્સપાયરી ડેટવાળી આ બોટલ હોવાનો ખુલાસો થયો। આ તરફ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે પણ એક બોટલ એક્સપાયર ડેટવાળી આવી ગઈ હોવાનું સ્વીકાર્યું। આ ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ દર્દીના પરિજનોએ કરી। સિવિલમાં લઈ જઈ અને ત્યાં એને બતાવ્યું, બીપી ચેક કરી, બીપી થોડી લો હતી અને સિસ્ટરે બીપી ચેક કરીને લો હતી ને સાહેબને બતાવ્યું, ત્યાંના ઇન્ચાર્જ ગઢવી સાહેબ હતા, એમને ચેક કરી પછી એમને ડ્રીપ ચાલુ કરી, બાટલો ચાલુ કરીને ઇન્જેક્શન નાખ્યું અંદર। પછી મારું અચાનક ધ્યાન ગયું બાટલા ઉપર, તો બાટલો તો એક્સપાયરી ડેટ મે 2026નો, એટલે મેં સિસ્ટરને તરત જાણ કરી। મેં આ સિસ્ટર કીધું 2026નો એક્સપાયરી ડેટ બાટલો છે, તમે શું ધ્યાન રાખ્યું કીધું। ઇન્ચાર્જને બોલાયા, એટલે ઇન્ચાર્જે એવું કીધું કે મારી આમાં કોઈ જવાબદારી છે નહીં, એ સિસ્ટરને ફાર્માસિસ્ટને એમને કંઈ લેવા દેવા છે। મેં કીધું અહીંના ઇન્ચાર્જ કોણ છે બીજા, એટલે કોઈ કંઈક સિંઘ સાહેબ એવું કંઈક નામ લીધું। સિંઘ સાહેબને ફોન કર્યો પણ એમને પણ કોઈ સંતોષકારક અમને કોઈ જવાબ આપ્યો નહીં કે મારી ડ્યુટી છે નહીં, હું અત્યારે હાજર છું નહીં કે। એ સિંઘ સાહેબ લગભગ ડ્રિંકમાં હતા, ઓવરલોડ ડ્રિંકમાં હતા। મને ફોન ઉપર એવું લાગ્યું કે પીધેલા હતા કે મારી આજ સન્ડે છે અને હું રજા ઉપર છું એટલે મારી કોઈ જવાબદારી છે નહીં। अभी बीच में एक पॉइंट आ गया है और बाकी इस ग्रुप के जितने भी पॉइंट थे सब सही डेट वाले थे। इसमें सिर्फ एक ही बीच में पॉइंट था, वो एक्सपायर डेट का था। तो ये एक्सपायर डेट का ये जो किया है इसकी किसकी बेदरकारी हो सकती है? अब इसमें देखिए जो भी ऑन ड्यूटी डॉक्टर होता है, नर्सिंग स्टाफ होता है, थोड़ा उसको क्या है कि भले ग्रुप में मिक्स हो जाए पर इंजेक्शन देने से पहले एक नज़र देख लेना चाहिए कि एक्सपायर डेट है कि नहीं। तो उसका हम लोग अभी चर्चा करेंगे, कल खुलासा ले लेंगे, जिसकी भी बेदरकारी हो उसके कल खुलासा ले लेंगे। आज तो नर्सिंग सिस्टर को तो 8 बजे निकल गए, डे ऑफ में है, कल आएंगे तो हम लोग खुलासा लेंगे इसका।